માં હોય ને તો મારશે નહીં હવે. હા એમ કોકરેજ ગાય અને મારવા આવે તો પછી છે મેળ આવે આપણે બેન. તો શું કીધું ભાઈઓ, આપણે ફાર્મ ઉપર આવી ગયા છે અને પૂળા અત્યારે આવી ગયા છે. 27 રૂપિયાના ભાવના પૂળા લીધા છે. જો ભાઈ સાકર દળણ પાપડી આવી ગઈ છે. પંખોડી 2 છૂટી ગઈ છે. જો કશો હતો ને હતો. બધાની કોમેન્ટ હતી કે ભાઈ કેટલી ગાયો કાપણ છે, શું છે ડિટેલ આપો. તો ભાઈ આ પગર છે ને 8 મહિનાની કાપણ હોય કે 9 મહિનાની. તો આજે મધર ને કાળી સવાર મને મળવા આવ્યા. એ કાળી મધર ને ચમ મારે બચારી, એને તારે શું બગાડ્યું મધર. આ બાજુ બધી ગાયો ચરી રહી છે. તો ભાઈઓ ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. લાખી અને આજે બચ્ચાને બધા રાતે ખુલ્લો રાખ્યા તો જોઈ શકો છો બધા તાપીને બેસી ગયા. એટલે આપણે મોરલો અને બધા મસ્ત મજાના ટીલીને. આ બાજુ ભગર કપિલા હે આ બધા ચરી રહ્યા આ બાજુ. તો ભાઈઓ આજે હું 9 વાગે ફાર્મ ઉપર જવું છું, કેમ કે દુકાને થોડું કામ હતું. તો આ ગાય કઈ પડી અંદર, એકાદી પડેલી છે અંદર, ખબર પડી જાય કઈ ગાય પડી છે. તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. પંખોડી બેન, ગોરલ બેન, શિવાની ગરમ પડી હતી. છે રીતના પડી હતી બાપડી, નવરાવી પડશે ને તો તમે. શિવાની તમે તો કેવું કર્યું છે આજો. હો. તો શિવાની ગૌ માતાને કરી લઈ દર્શન. જય જય ગૌ માતા. શિવાની તો બહુ બગડી ગઈ આજ. આ મારી ગૌ માતા બંસી ગૌમૂત્ર આપી છે, વેગર ડાયજેક્શન કરી રહી છે અને મીરા હવે ઓર્ડર બનાવતી આવે છે. હાય, કેમ છો? તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. બંને વાસળી આજે થોડી સેજ નરમ છે અને આજે ચાળા થઈ ગયા છે. તો કડીક આવી. હા શું કહો? બોધો ભરી કહો તો હમણાં બોધો ભરી પેલી ખોરા. હા તો હમણાં બોધો ભરી. કાકાને ગોળી ગળાઈ દેવી પડશે ને. તો ભાઈઓ આપણી નવી ગૌ માતા પંખોડીની બેન જેવી લાગે છે, તો આનું નામ શું પાડશું? મસ્ત મજાની કોમેન્ટ કરો. અને વાસળીનું નામ શું પાડવાનું છે એ પણ મસ્ત કોમેન્ટ કરજો. રેડી જઈએ કાળી હમણાં લાવો ફરી. મને તો શિવાની છે ગારા પડી. બાજુ જ નહીં કાકા, એકલી પડી હતી હાથે. અને ભેંસ પણ અમને ઓર્ડર બનાવ્યું હતું, મૂકી દીધું છે. વળે પાછો ઓર્ડર બનાવશે. કેમ એમ કરો હતો? તો હમણાં હાડિયા છે બાપડી. એવું તાર આ બાજુ જો આ બધા કોકરેજ કહેવાય ને કાકા. ચીનેટ બધી હજી વરહાદ નહીં પડ્યો ને દાબી ઠોકે કરીને લો. બધા કે ભરતભાઈ કોકરેજ લાવો, પણ કોકરેજ તો અત્યારે તીખી છે ને. હાય, તારું નામ મસ્ત મજાની કોમેન્ટો આવશે પછી પાડી દઈશું. શું કીધું તને? અહીંયા મચ્છર કાઢી છે ને, મને ખબર છે. ચલો મને જવા દઈશું બકા. એમાં હું માં યાર આપણા એ ફાર્મમાં તો રહેવાનું છે, પ્રેમથી રહે યાર.
ઝઘડો ના કરીશ પ્લીઝ. ઓ મન પણ રસ્તામાં જવા જ દે યાર. આવું શું કરે પુલી? હેઠ. ઓ તો લાય જેવું હાલે એમ કરે મને તો. આમાં ઓ હેઠ મન જવા દે. તો હું એને રહું. રસ્તો તો હાલવો પડશે ને. શું કેવું બકા તારું? હટ. હા મારા ફાર્મમાં કોઈ પણ ગાય આવે આવું નહીં કરતી. તું ચમ આવું કરે યાર? હું તને હારી જોઈને લાવ્યો એટલે માં હોય ને તો મારશે નહીં હવે. હા એમ કોકરેજ ગાય અને મારવા આવે તો પછી છે મેળ આવે આપણે બેન. તો શું કીધું? તો અમારી નન્ના મુન્ના અને પેલી ગૌ માતા બહુ હેરાન કરતી બેન ના બધી છોડી મૂકી એ બારે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ કે જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે મસ્ત મજાની ગાય આવી ગઈ છે અને તમને ગાય કેવી લાગી, પંખુડી જેવી થોડી ઘણી લાગે છે કે નહીં લાગતી કોમેન્ટ કરજો. અને ભાઈ વ્લોગમાં તમારો બધાનો જબરજસ્ત સપોર્ટ છે. આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને તમારી કોમેન્ટો બધી હું વાંચું છું. કોમેન્ટ કરતા રહેજો. અને બધા વિચારતા છે કે ભરતભાઈ ગાયું જેમ વેચતા નહીં, પણ ભાઈ કોઈ લગભગ ગણતરી આપવાની છે નહીં. પછી કદાચ કોઈ મિત્ર હોય સર્કલમાં હોય ને કોઈ લઈ જાય તો બરાબર, બાકી કોઈ ગણતરી છે નહીં. અને ઘણાની કોમેડી કોકરેજ લાવો કે ભાઈ ચાલો કોકરેજ પણ લાવી દીધી. અને તમને અહીંયાથી હું લુક બતાવું છું. આ છે પંખોડી અને એ જુઓ સેમ ટુ સેમ પંખોડી ઊભી હોય ને એવી લાગે ને. જો ભાઈ પંખોડીમાં ને એમાં થોડો તો ફેર હોય કહો. આ બાજુ પંખોડી બેન તો છે ને ભાઈ પંખોડીની હમશકલ. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને કાળી ચરવા મળી જો બારે, તો એને બારે જ રાખીએ અત્યારે. અને બધાને કહી દઉં કે ભાઈ ખડ તો ખડ કહેવાય. કોઈ પણ તમારું ઢોરું જો છૂટું હોય ને તો ભાઈ લક્ષ્મી, હો લક્ષ્મી, હો લા. જો ભાઈ લક્ષ્મી એમને બધાનો ગ્રોથ થયો. જો ભાઈ મોરલો, ટીલી, મધર ને બધે મસ્ત થઈ ગયા ને ભાઈ. ખડ તો ખડ કહેવાય. અને આજ તો મોરલો નીચે ઓગાળેલા તારમાં. આ જો પૂરી, જો પૂરી મરવા પડ્યો હતો, મસ્ત થઈ ગયા છે. જો ગ્રોથ કર્યો બધા. આજે બધા મોરલોને ડાયજેશન કરીએ કેમ કે આજે આખી રાત ચરે છે. રાતે બધાને બહાર જ રાખ્યા હતા, જોઈ શકો છો. અહીંયા રાતે બધા બેઠા હતા. તો ભાઈઓ મળીએ હવે 3-1 વાગે. ચલો જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ આપણે ફાર્મ ઉપર આવી ગયા છે અને પૂળા અત્યારે આવી ગયા છે. 27 રૂપિયાના ભાવના પૂળા લીધા છે. જો ભાઈ સાકરદણ પાપડી આવી ગઈ છે. અને આ પૂળા અત્યારે આપણા પાસે 4 થઈ રહી હતી, તો પછી 27 રૂપિયામાં અહીંયા બેઠા પૂળા આવી ગયા. અને પંખોડી બેન ને બધા મસ્ત મજાના છે, જોઈ શકો છો. અને બીજી પંખોડી પણ આ બાજુ તાકી રહી છે. જો છે ને ભાઈ પંખોડી જો ને બે એક જેવી લાગી. અને લાખી બેન બહુ યાદ આવે છે. લાખી રાધાને ગોળી ગળાવી દીધી છે. અત્યારે થોડો આરામ છે, જલ્દી સ્વસ્થ થઈ જાય. અને નવી વાસળીને પણ અહીંયા મસ્ત 4 ખાતે સેટ થઈ ગઈ. હાય હેલો, તમે 4 ખો છો ને બકુ? ઓહો 4 ખો શાંતિથી. તો નવી ગૌ માતા દૂધમાં 4-4.5 લીટર દૂધ અત્યારે આપે છે. તો ધીમે ધીમે દૂધ વધશે. અહીંયા જુઓ એટલે પંખોડી એક્ઝેક્ટ. તમારું શું કહેવું ભાઈઓ? લોહી બોય ચડશે ને એટલે પંખોડી જેવી મસ્ત થઈ જાય. અને અત્યારે કાબરી ગૌ માતા અને કાળી ગૌ માતાને બધા ચરવા જતા રહ્યા છે ભાઈઓ, જોઈ શકો છો. તો મિત્રો મળીએ થોડી વારમાં. પંખોડી 2 છૂટી ગઈ છે. જો કશો હતો ને આવો તો મામા લે લાવો ધીમે ધીમે આવો.
હાય હા મામા હો માં હો માં મામા તબેલામાં જવું છે પંખોડી પાસે સિલે આવેલા આ ખરહાડ તૂટી ને એટલે બધાની કોમેન્ટ હતી કે ભાઈ કેટલી ગાયો કાપણ છે શું છે ડિટેલ આપો તો ભાઈ આ પગર છે ને 8 મહિનાની કાપણ હોય કે 9 મહિનાની કોઈ ફિક્સ ડેટ લખેલી નથી. પછી આપણી કાળી ગૌ માતા છે ને એ લગભગ 5-1 મહિના 5-6 મહિનાની કાપણ છે. કાબરી પણ 3-4 મહિનાની કાપણ છે. અને આપણી કપિલા સામે ઊભી કપિલા લગભગ ભાઈ 2 મહિનાની કાપણ કીધી છે. હવે જે નીકળે નીકળે આપણો નસીબ. અને બીજી બધી વાછડીઓને તો બધા નાના છે બરાબર. અને બીજી વસ્તુ કે પંખોડી તમને ખબર હશે 5-1 મહિનાની કાપણ છે. ચેક કરાયેલ નથી. કાપણ હોય કે ના હોય એવું કોઈ ફિક્સ નથી પણ લગભગ કાપણ લાગે છે. અને ગોરલને હમણાં બીજોન મુકાયું છે જોઈએ. શિવાનીને ઝેરથી ક્રોસ કરેલી છે લગભગ 1-8 મહિનો હવે થશે બરાબર. લગભગ કાપણ હોઈ શકે. અને ભાઈ આ વાછડી 3 મહિનાની કાપણ કીધી હતી. વાછડી કાપણ હોય કે ના હોય એ આપણા નસીબ. આ ગૌ માતા આપણી 7 મહિનાની કાપણ છે. આ લગભગ 15-20 દાડામાં વીઈ જશે. અને ભેંસ પણ મહિનામાં વીઈ જશે. અને બીજી વસ્તુ નવી ગૌ માતા એ ખાલી જ છે. લગભગ હિટમાં હવે આવશે ભાઈઓ. તો જય ગૌ માતા જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલે નવા વ્લોગમાં મળીશું. સૌને જય ગૌ માતા, સૌને જય દ્વારકાધીશ ભાઈઓ.